હાય, કેમ છો? સ્વાગત છે તમારું તમારા ફેવરેટ શોમાં. ગરમીની શરૂઆત તો થઈ ગઈ છે અને એમાં પણ હા યુક્તિ, કેમ છે? એકદમ મજામાં. તમે જલ્દી આવી ગયા. હા જો ને, આજુબાજુ જોઈને મારું પ્રોસેસર કહી રહ્યું છે કે ગરમી ચાલુ થઈ ગઈ છે અને અથાણાનું સીઝન આવી ગયું છે. અરે રસોઈયો, ગરમીની શરૂઆત તો ક્યારની થઈ ગઈ ને અથાણા એક્સપ્રેસની શરૂઆત પણ રસોઈ શોમાં ક્યારની થઈ ગઈ. આપણે અથાણા બનાવવાની શરૂઆત કરી દીધી છે. પણ મને છે ને એક ડાઉટ જાય છે રસોઈયો. શું? એ કે આ ગરમીની અસરના કારણે તારું પ્રોસેસર છે ને બહુ જ સ્લો થઈ ગયું છે. હોય જ નહીં, મારું પ્રોસેસર સ્લો પડે જ નહીં ભાઈ. ઓ રેવા દે, વધારે હોશિયારી ના મારીશ. તારું પ્રોસેસર સ્લો થઈ ગયું છે, મને એવું લાગે છે તને આરામની જરૂર છે. એસીમાં જઈને બેસ. હા ના ના, ચલ હું તો અહીંયા જ રહેવાનો છું. ના ના પ્લીઝ જા ને, હું થોડું કામ કરી લઉં, તું જા. અરે હું જતો રહીશ તો તમને અવારનવારના પ્રશ્નો અને જવાબો અને નોલેજ કોણ આપશે? તારું નોલેજ ખબર છે રસોઈયો, મને 5% નોલેજ આપે છે ને 95% લેમ જોક્સ મારે છે તું. બહુ સારું, ચાલ બોલાવી લે આપણા શેફને. યસ, તો ચાલો આજની વાનગીઓ બનાવવા માટે ને પરિવારને સ્પેશિયલ મિજબાની કરાવવા માટે બોલાવી લઈએ આપણા બ્રિલિયન્ટ શેફ બ્રિજને. શેફ, તમારું સ્વાગત છે. કેમ છો શેફ? એકદમ મજામાં. તું કેમ છે? એકદમ મજામાં. શેફ, મને એવું ખબર પડી છે કે અથાણા એક્સપ્રેસમાં આજે કંઈક સરસ મજાનું અથાણું બનાવવાના છીએ આપણે. બિલકુલ, આજે આપણે મસ્ત મજાનું અથાણું બનાવવાના છે ને એટલું જોરદાર કે રસોઈયા તને તો મજા પડી જવાની છે. હા, એટલે હવે હું તો ખાલી સ્કેન જ કરીશ ને. આ યુક્તિ બહુ નસીબદાર છે, એને બહુ બધું ટેસ્ટ કરવા મળે છે. રસોઈયો, મારા જેવા નસીબ હોવા બી બહુ મોટી વાત છે. પણ હું તને એક વાત કહીશ કે તું બધું ઓબ્ઝર્વ કર, એ બહુ જરૂરી છે. પણ બધું જ સ્કેન કરવા ના બેસી જતો. હા, ઇમ્પોસિબલ. ઓકે, હું એક રોબોટ છું. ક્યુરિયોસિટી મારા સર્કિટમાં પ્રી ઇન્સ્ટોલ છે. એ ક્યુરિયોસિટીના કારણે તું હેંગ મારે છે. અને તારો મ્યુટ બટનનો પણ ઉપયોગ જરૂર કરજે. હા પ્લીઝ. પણ એક મિનિટ, મારે છે ને આ યુક્તિને મ્યુટ કરવી પડશે. તું મને મ્યુટ કરીશ? ચલ, હું એક ક્વેશ્ચન પૂછું, તું જવાબ આપીશ? પૂછો. છોકરીઓ છોકરાઓ કરતા વધારે કેમ લાંબુ જીવન જીવે છે? છોકરીઓ છોકરાઓ કરતા લાંબુ જીવન જીવે? મને તો નથી ખબર. મને બી નથી ખબર. અરે યાર, વિચારો થોડું. આવું ક્યાંય સાંભળ્યું છે તે? આને બધી જ ખબર હોય ને એટલે એને સાંભળ્યું હશે. આના ડેટા જબરા છે હો. બોલ ને. કહી દઉં? કારણ કે જો શોપિંગ છે ને એ તમને ખુશી આપે અને બિલ ભરવામાં જ હાર્ટ એટેક આવે. વાહ વાહ, શું વાત કીધી છે. કઈ નહીં, એ બધું છોડ. આપણી વાતો તો ચાલતી રહેશે. મહેમાનને નથી બોલાવવાના? હા બોલાવ બોલાવ, ચલ જલ્દી. એક કામ કર, આજે તું જ બોલાવી લે. ના ના, એ તારું કામ છે યુક્તિ, તું જ બોલાવી લે ને. તો ચાલો ફટાફટ બોલાવી લઈએ આપણે આજના ખાસ મહેમાનને. કારિયા પરિવાર, તમારું ખૂબ ખૂબ સ્વાગત. હેલો, કેમ છો? બસ મજા. તમે કેમ છો? એકદમ મજામાં. કેવું લાગે છે આ રસોડે આવીને? બહુ જ સરસ. મજા આવે છે? આપણું સપનું પૂરું થયું. અરે વાહ, એટલે ફૂલ મજા કરવાના છો ને તમે આજે? હા હા, પાક્કું? પાક્કું 100%. અરે વાહ, તો તમને કુકિંગનો તો બહુ જ શોખ છે સીમાબેન, પણ તમારા બાળકોને પણ છે શોખ? મને હેલ્પ કરાવે ને. અચ્છા, તો કેવી હેલ્પ કરાવે છે એ લોકો? ક્યારેક પીઝા બનાવવામાં અથવા કોઈ પણ કટિંગ એમાં ફ્રૂટ સલાડ બનાવવો હોય તો મારો સન મને હેલ્પ કરે. અરે વાહ, ચોપિંગ માસ્ટર. એટલે ઘરમાં કામ બધાય વેચેલા છે એવું? હા, મારી ડોટર નવી નવી ઘણી ફ્રેન્કી આ તે બધું ઘણું બનાવે. અચ્છા, એટલે તમને શોખ છે કુકિંગનો? ફૂલ શોખ છે? ડેફિનેટલી. મમ્મીને હોય તો આવે તો બ્લડ. અરે વાહ, સીમાબેન તમને કુકિંગનો શોખ તો છે જ, પણ એના સિવાય બીજા કયા શોખ છે? મને એમ થાય છે કે મને જે શોખ તો છે એ હું બધાને ખવડાવું, પણ મારા બાળકો બંને ખૂબ આગળ વધે એ મને મારા માટે વધારે પ્રાયોરિટી છે. અચ્છા, એટલે બેટી તમારા બાળકો જ છે. હા. તો તમારું ફેમિલી એન્વાયરમેન્ટ કેવું છે? એટલે તમે બધા કેવી રીતે રહો છો ઘરે? નહીં, બધા બહુ સપોર્ટિવ છે. અચ્છા, તો આ બંને ઝઘડો કરે છે? કરે. તો એમાં તમે વચ્ચે સાથ આપો છો કે પછી સાઈડ પર ઉભા રહીને ખાલી જુઓ છો? પહેલા વચ્ચે સાથ આપતી હતી, હવે સાઈડ ઉપર ઊભી રહી જાઉં છું. એટલે તમે મસ્ત મજા માણો છો. હા, એ મોટા થઈ ગયા એટલે હવે સાઈડમાં જ થઈ જવું પડે. સીમાબેન, બધાની જ લાઈફમાં ખુશીઓ તો હોય ને સંઘર્ષો પણ હોય, પણ તમારી લાઈફમાં એવો કોઈ સંઘર્ષ છે? એટલે કેવું કે સમાજનું એવું બધું હતું કે ચલો આપણે ભાઈ નથી તો એમ કે પેલું ફીલ કરાવે એમ, પણ જ્યારે મારા સન આવ્યો ને એટલે મને એ સપનું મારું પૂરું થઈ ગયું. અચ્છા, ખરેખર તમે જ નહીં પણ દુનિયાના દરેક મા બાપ પોતાના સંતાન માટે જેટલી મહેનત કરતા હોય છે અને એમના સપનાઓની ઇમારત ચણવા માટે એટલી બધી મહેનત કરતા હોય છે કે જેની કમ્પેરિઝનમાં કંઈ જ નથી.
સાચી વાત છે. મા બાપની જો હિંમત હોય ને તો દીકરાઓ ગમે તે હિમાલય સર કરી શકે છે. ચોક્કસ. સીમાબેન, આ તો થઈ તમારા સંઘર્ષની વાત, પણ તમે આજે આ રસોડે આવ્યા છો તો આઈ હોપ તમારે કંઈક નવું તો શીખવું જ હશે. તો શું શીખવું છે તમારે? કાલે જ ઘરે જઈને ચાટ બનાવું પેલા. અચ્છા, એટલે ચાટ શીખવી છે એમ ને? ચાટ બધી જાતની ચાટ શીખવી છે. ઓકે, તો શેફ ચાટમાં કંઈક બનાવવાના છો? બનાવીએ આપણે રગડા પાપડી ચાટ બનાવીએ. એના સિવાય બીજી બે વાનગીઓ? એના સિવાય આપણે એક મસ્ત મજાનું લસણ મરચાં અને કેરીનું ટુકડી અથાણું બનાવવાના છીએ. ઓકે, અને સાથે મસાલા ચીઝ પનીર સેન્ડવિચ બનાવવાના છે. તમને લોકોને સેન્ડવિચ ભાવે છે ને? બહુ જ બહુ જ ભાવે. ઓકે, તો શેફ હું શું કહું છું, તમે અને સીમાબેન જઈને ફટાફટ ચાટ બનાવવાની તૈયારી કરો, ત્યાં સુધી અમે 4 જણ બેસીને થોડી વાતો કરી લઈએ. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. તો સીમાબેન કેમ છો? બસ મજા. કેવું લાગી રહ્યું છે રસોઈ શો ના રસોડે બહુ આવીને? જ સરસ હો. અરે વાહ, તમારા ચહેરા પર દેખાઈ રહ્યું છે. હા રસોઈ શો નું પ્લેટફોર્મ છે જ એવું. હા, એ તો હાઉસવાઈફ નું એ જ પ્લેટફોર્મ છે. અરે વાહ, ચોક્કસ. તો આપણે આપણી આજની રેસીપી શરૂ કરીએ. ચોક્કસ. એક મસ્ત મજાની આપણે રગડા પાપડી ચાટ બનાવવાના છીએ. તમને ચાટ તો ભાવતી જ હશે. અરે બહુ જ. હાઉસવાઈફ ને લેડીઝ ને ચાટ ના ભાવે એવું તો હા. બને જ નહીં. સાચી વાત છે. તો તમારી ફેવરેટ ચાટ કઈ? પાણીપુરી. અરે વાહ, same રગડાપુરી. page. આપણે ચાટની વાત કરીએ અને રગડા પાપડી ચાટનું નામ ના લઈએ એ તો પોસિબલ જ નથી. હા. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા આપણે પાપડીનો લોટ બાંધીશું. એના માટે સૌથી પહેલા મેદો લઈએ છીએ 1 કપ. તો સીમાબેન, તમારા ઘરમાં કોણ કોણ છે? હું, મારા હસબન્ડ અને બંને બાળકો. તો સીમાબેન, તમને રસોઈનો શોખ તો ડેફિનેટલી હશે જ. હા, બહુ જ. અરે. રોજ નવી નવી રેસીપી જોઈને બનાવી બહુ ગમે. એમાં રસોઈ શો માંથી જોઈને બધું બનાવું જ છું. ચોક્કસ. તો આપણે મસાલા કરીએ. સૌથી પહેલા મીઠું, ના વધારે ખારું ના વધારે મોરું, સ્વાદ પ્રમાણે. પાપડી બનાવીએ છે એટલે થોડો અજમો, અજમો. પણ હંમેશા એને હાથેથી ક્રશ કરીને નાખવાનો. એમાં થોડું આપણે ઓઇલ નાખીશું. થોડી ક્રિસ્પી પૂરી થાય એના માટે મોણમાં ઓઇલ લઈશું આપણે 2 ટેબલસ્પૂન જેટલું. અને સૌથી પહેલા આને હળવા હાથે આપણે મિક્સ કરી લઈએ. તો તમને રસોઈનો શોખ નાનપણથી જ? હા, મને નાનપણથી જ. ઘણી વાર કોમ્પિટિશનમાં ભાગ લીધેલા છે મેં. અરે વાહ, તો તમે ચોક્કસ નવી નવી ડીશો બનાવતા હશો. હા, ઘણું બધું બનાવું. એમાંય રસોઈ શો માંથી બધું જોઈને એમ થાય કે ચલો આજના જ બનાવી નાખીએ. વાહ, તો આ મોણ સરખું મિક્સ થઈ ગયું છે એકદમ. હવે એમાં આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું. થોડું થોડું પાણી લઈને એક આપણે કઠણ કણક બાંધવાની છે. તો જ્યાં સુધી હું કણક બાંધું ત્યાં સુધી તમે કઢાઈમાં તેલ નાખી દો તળવા માટે. તો જ્યાં સુધી આપણે કણક બાંધીએ ત્યાં સુધી આપણું તેલ પણ ગરમ થઈ જાય. તો આપણી કણક તો બંધાઈને રેડી છે. અને આપણે થોડી વાર 5-10 મિનિટ રેસ્ટ આપીશું, પછી આપણે પાપડી વણીશું. ચાલો, તો કણક તો આપણી બંધાઈને રેડી છે. હવે હું તમને કણક આપું છું, તમે મસ્ત નાની નાની એની પૂરી વણો. આપણે એને તળી લઈએ અને સાથે સાથે રગડો પણ બનાવી લઈએ. તો ત્યાં સુધી હું અહીંયા એક પેન લઈશ અને રગડો બનાવીશ. રગડા માટે પેનમાં ઓઇલ લઈશું. બહુ વધારે નહીં લઈએ, ટીસ્પૂન જેટલું જ. અને સાથે સાથે એક હું તીખી વાળી લાલ મરચી લઈશ. એને એકદમ ઝીણી સમારી લઈશ. તો તેલ આપણું આવી ગયું છે. મારી પાસે અહીંયા સમારેલું આદું છે. 1 ટેબલસ્પૂન જેટલું આદું લઈશું. ચોપ કરેલું આદું છે. સાથે લીલા મરચાં જે આપણે ચોપ કર્યા, હા. 1 કે 2 આપણને જેટલું તીખું ભાવતું હોય એટલા મરચાં લેવાના છે. તો આપણા આદુ અને મરચાં સંતળાઈ ગયા છે. મેં બાફેલા વટાણા લીધા છે, જે આપણા સફેદ સૂકા વટાણા હોય. એને 5 થી 6 કલાક પલાળીને એને કુકરમાં હળદર, મીઠું, લીલું મરચું અને એક અડધું બટાકું નાખીને એને બોઇલ કરી દીધું છે. એ લઈ લઈએ. આને મિક્સ કરી દઈએ મસ્ત રીતે. તો તમારા સન અને ડોટરની ફેવરેટ ડિશિસ કઈ? એને, મારા સન ને છે ને એને બધું જ ભાવે, પણ સ્વીટ વધારે ભાવે. અને મારી ડોટર છે ને એને આ વખતે ચાટ ને એવું બધું વધારે ભાવે. અરે વાહ, બંને એકદમ અપોઝિટ. હા. અને તમને સૌથી વધારે શું ભાવે? મને ચાટ જ ભાવે. તો રગડો મસ્ત ઉકળી ગયો છે. એમાં આપણે હળદર અને મીઠું નાખેલું જ છે. હા. એટલે જસ્ટ હું એમાં થોડો 1/2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશ.
સારી રીતે મિક્સ કરી લઈએ તો રગડો આપણો તૈયાર છે. શેફ હવે પૂરી તળી લઈએ. હા, તેલ આપણું મસ્ત મીડિયમ હોટ થઈ ગયું છે. નાની નાની પૂરી સરસ બની ગઈ છે ચોક્કસ. ચાટમાં પીરસવા માટે. બધી એક સાથે આવી જશે શેફ. હા. તો તમે સૌથી પહેલા કઈ ડીશ બનાવી હતી તમારી લાઈફમાં? મેં છે ને ખીચું બનાવ્યું. અરે બાપરે, ખીચું? આવો એક્સપેરિમેન્ટ કોણ કરે? ખીચું તો ઘણું ટ્રિકી કહેવાય. ચોખાનું ખીચું બનાવ્યું હતું. અરે વાહ, તો ભાવ્યું તું બધાને? હા, પહેલી વાર ટ્રાય કરી પણ આવડી ગયું. તમે શીખ્યા કોનાથી? તમારા મમ્મીથી? હા, મારા મમ્મી. વાહ. તો પૂરી મસ્ત લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, એને કાઢી લઈએ આપણે. સરસ મજાની ફૂલીને એકદમ ઉપર આવી ગઈ છે. આ ટીશ્યુ ઉપર લઈ લઈએ જેથી તેલ બધું શોષાઈ જાય. વાહ, સરસ મજાની આપણી પૂરી તૈયાર છે. પૂરી પણ તૈયાર છે, રગડો પણ તૈયાર છે. તૈયાર છે. ફટાફટ પ્લેટિંગ કરીએ. કરી લઈએ. ચાલો, તો પ્લેટ લઈએ આપણે. એના પર એક એક પૂરી મૂકતા જઈશું. હજુ તો ઉપર એટલા બધા મસાલા અને એટલું બધું ટોપિંગ્સ આવવાના છે કે ઓર બી ઇન્ટરેસ્ટિંગ દેખાશે. તો સૌથી પહેલા બાફીને સમારેલું બટાકું લીધું છે, બરોબર. એ મૂકીએ. એના પર જે આપણે રગડો બનાવ્યો છે, થોડો આપણે રગડો થીક જ રાખ્યો છે, રગડો મૂકીશું થોડો થોડો. સ્ટ્રીટ ફૂડની તો વાત જ નિરાલી છે સાચે. એમાં રગડાની તો વાત જ અલગ છે. તમને રગડાવાળી પાણીપુરી ભાવે કે ચણાવાળી? ના, રગડાવાળી વધારે ભાવે. ના, મને ચણાવાળી. અમારે છે ને જુનાગઢમાં બહુ સરસ મળે છે એક રગડાવાળી, હા. જે બહારથી આવે છે, બહુ સરસ બનાવે. તો ખાવા જાય બધા. વાહ. તો રગડો મૂકી દીધો છે. એના પર ઝીણી સમારેલી ડુંગળી છે, એ નાખીશું થોડી થોડી. ઝીણું સમારેલું ટામેટું છે. હવે આ તો થઈ શાકની વાત. હવે ચટણી, બીકોઝ ચટણી વગર ચાટ અધૂરી છે. અધૂરી છે. તો એના પર દહીં નાખીશું. શેફ, આ દહીં છે એ સ્વીટ બનાવ્યું છે? ના, આપણે નોર્મલ દહીંને ખાલી થોડું ફેંટી લીધું ફેંટી છે. લીધું. સ્વીટ એટલે નહીં, બીકોઝ આપણે ઓલરેડી એમાં આમલીની ચટણી નાખવાના જ છે. ઓકે. તો હવે ચટણી જ નાખીએ. સૌથી પહેલા ગ્રીન ચટણી લઈશું, કોથમીર, ફુદીના અને મરચાની ચટણી. થોડી થોડી કોથમીરની ચટણી, પછી થોડી આમલીની ચટણી નાખીએ. સર, કોઈને ટેસ્ટ ફાવતો હોય લસણની ચટણીનો તો નાખી શકાય? અરે ચોક્કસ, લસણની ચટણી તો ચાટ માટે બેસ્ટ છે. જે એક સ્પાઇસનો કિક આપે અને લસણની ચટણી હોય તો ઓર બેસ્ટ. એનાથી એકદમ એનહાન્સ થઈ જાય બધા જ ફ્લેવર્સ ચાટના. થોડી આમલીની ચટણી લઈએ, જે પ્રમાણે આપણને ગળપણ ભાવતું હોય એ પ્રમાણે. શેફ, આ કલરફુલ કેટલું બધું લાગે નહીં? મસ્ત. ઇન્ડિયાની એજ તો ખાસ વાત છે. થોડા દાડમના દાણા નાખીએ. ઇન્ડિયામાં છે જ એટલા બધા કલર્સ કે કલર્સ આપણી ડિશમાં પણ દેખાય છે. અને લાસ્ટમાં સેવ, થોડી થોડી સેવ નાખીએ. શેફ, આ નાયલોન સેવ છે ને? હા, નાયલોન સેવ છે. આપણે કોઈ પણ ઝીણી સેવ કે બેસનની કોઈ પણ સેવ લઈ શકીએ, પણ નાયલોન સેવથી સુંદર ઓર બી દેખાશે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચાટ છે એટલે ચાટ મસાલો તો હોવો જ જોઈએ. હા, એના વગર અધૂરું છે ચાટ. બિલકુલ, થોડો થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. તો તૈયાર છે આપણી રગડા પાપડી ચાટ. બહુ જ સરસ લાગે છે. તો પછી તમે તૈયાર છો ટેસ્ટ કરવા? હા. તો ચાલો, તમે ફટાફટ બેસો શાંતિથી. હું બીજી 2 રેસિપીઝ બનાવીને ફટાફટ તમને પીરસું છું. ઓકે, ચાલો. અને ત્યાં સુધી તમે લઈ લો એક નાનકડો બ્રેક, બીકોઝ હજુ બીજી 2 વાનગી બાકી છે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આજે આપણે અથાણા એક્સપ્રેસમાં શીખવાના છીએ ટુકડી અથાણું વિશે. તો ચાલો, એ શું છે ને એ કેવી રીતે બને છે શેફને પૂછી લઈએ. શેફ, આજે તમે ટુકડી અથાણું બનાવવાના છો, રાઈટ? Yes. તો ટુકડી અથાણું શું છે? ટુકડી અથાણું એટલે નાની નાની ટુકડીમાં આપણે બનાવીએ. Okay. બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે નોર્મલ અચાર કરતા નાના હોય, એને અચ્છા. ટુકડી અથાણું કહેવાય. ઓકે, તો એમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ છીએ આપણે? આપણે આજે લસણ, લાલ મરચા અને કેરીનું ટુકડી અથાણું બનાવીએ છીએ. ઓકે, તો પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલા બેઝિકલી અથાણામાં એક મસાલો બનાવવાનો હોય, તો આપણે એ મસાલાથી શરૂઆત કરીએ. ઓકે. તો સૌથી પહેલા એક મિક્સર જાર લઈશું. એમાં સૌથી પહેલા આપણે રાઈ લીધી છે, 1 કપ અરાઉન્ડ રાઈ છે. મસાલા આપણે એ રીતે લેવાના કે આપણે જે પ્રમાણેનું ક્વોન્ટિટીમાં બનાવીએ. આને આપણે એકદમ ફાઇન પાવડર નહીં પણ અધકચરું જેવું રાખીશું.
બીકોઝ રાઈનો ટેસ્ટ બહુ જ પંજીમ હોય, તો એને આપણે આખો પાવડર નથી કરતા, પીસી લઈએ આને. તો રાઈ પીસાઈ ગઈ છે, તું જોઈ શકે છે એકદમ આપણે અધકચરી રાખી છે. હા. એને એક બોલમાં લઈ લઈશું. આ જ પ્રમાણે વરિયાળી લીધી છે. ઓકે. વરિયાળીને પણ આપણે આખી પીસવાની નથી, અધકચરી જ રાખીશું. એ પણ સેમ 1 કપ જેટલી વરિયાળીને પણ સેમ બોલમાં કાઢી લઈએ. મેથીના કુરિયા છે, આ જેટલી રાઈ અને વરિયાળી હોય એનાથી અડધા લેવાના. ઓકે. 1/4 કપ જેટલા કુરિયા લીધા છે મેથીના. અને અથાણામાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય કશ્મીરી લાલ મરચું, ઓકે. કારણ કે સાદું વાળું મરચું લઈએ તો અથાણું હંમેશા બહુ તીખું થઈ જતું હોય, હા. અને કલર પણ કશ્મીરી મરચાથી જ આવે, યસ ડેફિનેટલી. એટલે 1/2 કપ જેટલું કશ્મીરી મરચું લીધું છે. તમે ઘરે અથાણા બનાયા છે? મારી મમ્મી સાથે મેં બનાવ્યા છે. એમ અચ્છા. મને પણ અથાણા ઓછા જ ભાવે છે, પણ પર્ટિક્યુલરલી મને મારા મમ્મીના હાથના અમુક અથાણા ભાવે છે, જેમ કે એક ચણા મેથીનું અથાણું છે, Yes. મને બહુ જ ભાવે છે. સ્વાદ પ્રમાણે મીઠું રાખીશું. મીઠું થોડું હંમેશા ચડિયાતું રાખવાનું. થોડી હળદર નાખીશું, કારણ કે હળદર એક પ્રિઝર્વેટિવનું બી કામ કરે. Yes. હળદર નાખીશું અને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમને એમને ક્યારે એવું કીધું છે કે બસ હવે અહીંયા બેઠો રહેજે, વાંદરો આવે નહીં, અથાણું તડકે મૂક્યું હોય? હંમેશા. તો પછી ત્યાં બેઠા બેઠા કેટલી કેરીઓ ખાઈ જાવ તમે? હવે એવું બધું ના કહેવાનું હોય. તો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે. અથાણા માટે બધાને ખબર જ હશે, હંમેશા રાઈનું તેલ જ યુઝ કરાય. તો ઓલમોસ્ટ 1 લીટર જેટલું આપણે રાઈનું તેલ લેવાનું છે. એમાંથી થોડુંક પહેલા મસાલામાં નાખીશું, ઓકે. જેથી મસાલો સારી રીતે મિક્સ થઈ જાય. આને મિક્સ કરી લઈએ. પણ મને અથાણા બનાવવાનો કંટાળો બહુ જ આવે, કેમ? કારણ કે એની પ્રોસેસ એટલી લાંબી હોય. પછી 2-3 દિવસ એનો વેઇટ પણ કરવો પડે. હા, અને એમાં બી એટલું બધું ધ્યાન રાખવું પડે કે કેરી એકદમ સુકાયેલી છે, જે ડબ્બામાં ભર્યો છે એ ડબ્બો સુકાયેલો છે, એટલે મને બનાવવાનો બહુ કંટાળો આવે. અથાણા માટે હંમેશા તેલને ગરમ કરીને પછી એને ઠંડુ કરીને જ વાપરવું જોઈએ. Okay. તો આપણે પહેલા મસ્ટર્ડ ઓઇલ લઈએ પેનમાં, આને એકદમ એનો ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે. અચ્છા. થોડું ઓઇલ આપણે રાખીશું, કારણ કે આપણે લસણ પણ ફ્રાય કરવાનું છે. તો આને થોડું ઉકળવા દઈએ, ત્યાં સુધી આપણે લસણ ફ્રાય કરી લઈએ. Okay. હવે તું આનું ધ્યાન રાખ ઓકે. કે વધારે ના ઉકળી જાય. એક કઢાઈ લઈએ, કઢાઈમાં સેમ મસ્ટર્ડ ઓઇલ નાખીશું. થોડું ઓઇલ બચાવીને રાખવાનું છે. હવે તું આમાં બી એમ કહીશ કે આવું અમને તો ક્યાંથી ખબર પડે કે ક્યારે કેટલું ઓઇલ નાખવાનું ને શું કરવાનું. તો આમાં ઓઇલની પ્રોસેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક ઓઇલ જોઈએ મસાલામાં નાખવા માટે, એક ઓઇલ જોઈએ સપોઝ લસણ છે કે બીજું કોઈ એવો અથાણું છે કે જેમાં ઇન્ગ્રીડિયન્ટને પહેલા કુક કરવું પડે, જેથી એ Okay. જલ્દી ચડી પણ જાય અને એમાં કચાશ વાળી સ્મેલ ના આવે. અચ્છા. તો લસણ એક એવી વસ્તુ છે કે જેને ચડવામાં ટાઈમ લાગે ને, એ કચાશ અંદર સુગંધ આવે અગર આપણે અથાણામાં ખાઈએ તો. હા. માટે એને આપણે થોડું ફ્રાય કરીશું. એટલે એક ઓઇલને આપણે ઉપરથી નાખવાનું છે, એક ઓઇલ મસાલામાં નાખ્યું, એકમાં લસણ ફ્રાય કરવાનું, અને હજુ આ ઓઇલ જ્યારે લાસ્ટમાં આપણે સ્ટોર કરીશું ત્યારે ઉપરથી નાખવાનું. બસ બહુ આમ તેલની ગાથા કરી નાખી તમે. તો અથાણાના કેટલા પ્રકાર હોય છે? હવે એની તો કોઈ જ ગણતરી નથી. ઇન્ડિયામાં અને આખા દેશમાં એટલા બધા અથાણા બને છે. જેમ આપણા ઇન્ડિયામાં આપણા મસાલાવાળા અથાણા બનતા હોય છે ને, એમ બી બહાર બી એ લોકો એને પિકલ્ડ ક્યુકમ્બર, પિકલ્ડ Yes. અનિયન, જાતના મતલબ આખા ઇન્ગ્રીડિયન્ટ એ લોકો પિકલ કરીને મૂકે, પણ એ કહેવાય તો એક જાતનું અથાણું જ. ઓકે. તો અથાણાના તો કોઈ જ એટલે કોઈ જ પ્રકાર નથી. તમે ચાહો એનું અથાણું બનાવી શકો છો, પણ શાકભાજીનું છો. હા. એટલે હું તમને એવું જ પૂછવા જતી હતી કે તમે કોઈ એવું અતરંગી અથાણું બનાવ્યું છે? એવું અતરંગી અથાણું મેં હજુ સુધી તો નથી બનાવ્યું, પણ તો હવે મને બનાવજો. મને બનાવવાની ઈચ્છા બહુ થાય છે. મતલબ આમ દેશી અથાણા તો બધા બનાવતા જ હોય, તો મને ક્યારેક એમ થાય કે મશરૂમનું અથાણું બનાવું, બ્રોકોલીનું અથાણું બનાવું. બ્રોકોલીનું અથાણું ટ્રાય કરો, કદાચ મને ભાવશે. તને મશરૂમ નથી ભાવતા? ના. તો હું મશરૂમનું જ બનાવીશ. કઈ વાંધો નહીં, એ દર્શકોને ભાવશે. એ તો ભાવશે જ. હા. તો તેલ થોડું આવી ગયું છે. હમ. એમાં આપણે 250 ગ્રામ લસણ લીધું છે. તો લસણ આપણે આખું જ લીધું છે, કારણ કે ટુકડી અથાણું છે અને લસણની કડીઓ તો એક નાની નાની ટુકડી જ હોય. હોય. યસ. તારું સૌથી ફેવરેટ અથાણું કયું? એટલે આમ મને અથાણા ઓછા ભાવે છે, પણ કેરીનું ગળ્યું અથાણું અને ચણા મેથીનું અથાણું. એમ મેથી જનરલી ના ભાવે આપણને, પણ જ્યારે અથાણામાં ચણા આવે ને, મેથીનું અથાણું હોય ત્યારે એટલે બહુ મજા સરસ આવે. લાગે. તો લસણ બી આપણું ફ્રાય થઈ હા. ગયું છે. ગેસ ઓફ કરીએ અને આને એક બોલમાં લઈ લઈએ. તો લસણ તો આપણે કાઢી લીધું છે. હમ.
આપણું આ તેલમાં તું જોવે છે Yes, મસ્ત ધુમાડો આવી ધુમાડા આવી રહ્યો રહ્યા છે. ગેસ બંધ કરીએ. તો આ તેલ પણ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અંદર ગાર્લિકની બહુ જ બધી ફ્લેવર છે, એટલે એને પણ આપણે ઠંડુ થવા દઈશું અને Okay. પછી યુઝ કરીશું. અચ્છા, એટલે આને પણ અથાણામાં યુઝ હા. કરીશ. ઓકે. તો હવે આ લસણમાં આપણે આગળના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીએ. કેરી લીધી છે, કોઈ પણ કેરી આપણે લઈ શકીએ. જનરલી તોતાપુરી અને રાજાપુરી કેરી અથાણામાં યુઝ થતી હોય. હા. ધોઈને કાપીને થોડી વાર પંખા નીચે રાખીને પછી મીઠું અને હળદર લગાવીને એને સરખું કોટ કરીને પછી ફરીથી જ્યાં સુધી એનું મોઇસ્ચર ના નીકળે ત્યાં સુધી એને પંખા નીચે સુકાવા દેવાની છે. ઓકે. તો આને મીઠું અને હળદર નાખીને આપણે તૈયાર કરેલી રાખી છે એ નાખી દઈએ. કેરીની સાથે મરચા લઈએ છીએ આપણે. લાલ મરચા જે અથાણાની સિઝનમાં મળતા હોય છે Yes. એ મરચા લઈએ છીએ અને થોડા મેં રાઉન્ડ કાપીને એને પણ પંખા નીચે સુકાવા દીધા છે. એ મરચા નાખીશું. આમાં જે આપણે મસાલો બનાવ્યો હતો પહેલા એ નાખીશું. પછી આને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય ને? હા, આખા વર્ષ માટે સ્ટોર કરાય. જે આપણે બધી જે વાત કરી એ પ્રમાણેની જ આપણે ધ્યાન રાખીએ તો એને લાંબા સમય સુધી કઈ નથી થતું. બરાબર. તો મસાલો સરસ કોટ થઈ ગયો છે. તો બેક ટુ ધ ઓઇલ. જે આ ઓઇલ આપણું હતું, આ થોડુંક રૂમ ટેમ્પરેચર પર આવે ને એના પછી એમાં 1 ટીસ્પૂન જેટલી હિંગ નાખવાની છે. તો તેલ ઠંડુ થઈ ગયું છે અને મસાલા પણ રેડી છે. હવે ફાઇનલ અને ફૂલ એન્ડ ફાઇનલ સ્ટેપ છે, એટલે તું કંટાળીશ નહીં. તો એક તેલ નાખ્યું છે અને આપણે એકવાર ચોખ્ખી ચમચીથી મિક્સ કરીશું. ઓકે. જે આપણું લસણ વાળું ઓઇલ હતું એ પણ થોડું નાખીશું આમાં. ઓકે. કારણ કે હંમેશા કોઈ પણ અથાણું હોય ને એ તેલમાં ડૂબેલું રહેવું જોઈએ, એવું અચ્છા. મારી મમ્મી કહેતી હતી. તો આ ઓઇલને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. અને જો આપણને જનરલી ગુજરાતમાં મસ્ટર્ડ ઓઇલ એટલે રાઈનું તેલ ઓછું ખવાતું હોય છે, એટલે આપણને રાઈનું તેલ ના ભાવે તો આપણે શીંગ તેલ પણ લઈ શકીએ છીએ. તો આપણું અથાણું તૈયાર છે, એને આપણે બોલમાં લઈ લઈશું. યસ. તો સરસ મજાનું ખાટું અને તીખું લસણ મરચા અને કેરીનું ટુકડી અથાણું તૈયાર છે. તો અત્યારે તો આપણે એને બોલમાં કાઢ્યું છે, પણ જો આપણે ઘરે સ્ટોર કરવું હોય તો એને એક સ્ટેરિલાઇઝ્ડ બોલમાં એટલે ધોઈને સૂકવેલા બરણીમાં એને કાઢીને 3 થી 4 દિવસ સુધી તડકે રાખીને પછી આપણે એને યુઝ કરી શકીએ. Okay. તો તૈયાર છે લસણ મરચા અને કેરીનું ટુકડી અથાણું. ઓકે. લસણ મરચા અને કેરીનું ટુકડી અથાણું બનીને તૈયાર છે. સમય થયો છે મેજિક મંત્ર જોવાનો, પણ મેજિક મંત્ર જાણતા પહેલા લઈ લે એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. હવે સમય થયો છે મેજિક મંત્ર જોવાનો, તો ચાલો ફટાફટ આજે મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. નમસ્કાર મિત્રો, હું છું તમારી પોતાની નિહારી ઠક્કર અને આજે લઈને આવી છું રસોઈ શોની એક ખાસ ઝલક. શું તમને ખબર છે, રસોઈ શોમાં એક અનોખો રોબોટ એન્ટ્રી લઈ રહ્યો છે. રસોઈ શો લાવે છે પરિવાર માટેનું એકદમ નવું અને તાજું ફેમિલી કન્સેપ્ટ. 1 મિનિટનો મેજિક મંત્ર. જો તમારી રોટલી થોડા ટાઈમમાં કડક કે ચામડા જેવી થઈ જતી હોય તો લોટ બાંધતી વખતે પાણીને બદલે થોડું દૂધ અને અડધું પાણી વાપરો. 1 ચમચી જેટલું તેલનું મોણ નાખી તેને બરાબર કૂણવો. લોટ બાંધ્યા પછી 15 થી 20 મિનિટ સુધી તેને ઢાંકી રાખી રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે. રોટલીને ધીમા તાપે ના શેકતા મધ્યમ તાપે શેકવી. આ રીતે બનેલી રોટલી ડબ્બામાં રાખ્યા પછી પણ સાંજ સુધી મુલાયમ રહેશે. તો તૈયાર રહો અને જોડાયેલા રહો માત્ર રસોઈ શો સાથે. તો સીમાબેન, મને એવું થયું કે આપણે કુકિંગ તો કરીએ છીએ ને એના વિશેની વાતો પણ કરી રહ્યા છે, પણ એક નાનકડી ગેમ રમીએ. ફાવશે? દોડશે. ઓકે. તો જો ગેમ બહુ સિમ્પલ છે. હું તમને એક એક કરીને વસ્તુઓ બતાવીશ, એટલે એના ફોટો બતાવીશ અને તમારે મને કહેવાનું છે કે એ વસ્તુનું નામ શું છે, પણ ગુજરાતીમાં. ઓકે. ઓકે? રેડી? રેડી. ચલો, સૌથી પહેલી વસ્તુ છે ઈંઢોણી. અરે વાહ! એટલે તમે ક્યારે ઈંઢોણી લઈને પાણી ભરવા ગયા છો? બેડું અને ઈંઢોણી લઈને? ના, એકાદી વખત ગઈ હશું, પછી બહુ નથી ગઈ. અચ્છા, તો એટલે મને એમ કે તમે જુનાગઢમાં રહો છો તો ગયા હશો. ના ના નહીં નહીં નહીં. પણ ખ્યાલ છે તમને? ખ્યાલ છે. હા. તમે ટ્રાય કર્યું છે ક્યારે ઈંઢોણી લઈને પાણી ભરવા જવાનું? પાણી ભરવા તો નથી ગઈ, બટ નવરાત્રીમાં ગરબા કરેલા છે. અરે વાહ! હા, તો ડેફિનેટલી તમને ખબર હશે. અને તમે? એમના ફેસ પરથી જ લાગે છે કે મારે કોઈ જ લેવા દેવા નથી આ વસ્તુથી. કઈ નહીં ચલો. ઓકે, હવે બીજી વસ્તુ. આ તો તમને બહુ ઇઝીલી આવડી ગઈ, પણ બીજી જે વસ્તુ છે ને એનું પ્રોપર ગુજરાતી નામ જોઈશે મને. ઓકે? તો બીજી વસ્તુ છે વિચારો. ચક્કી આને કહેવાય કે ના? ગુજરાતીમાં શું કહેવાય? ચક્કી જ કહેવાય. ના, ગુજરાતીમાં
કન્ફર્મ આન્સર. હા એટલે તમે એવું ચીડાવી શકો છો. કહેતા નહીં, તમને બંને ખબર હશે, બટ હા મેમને તો ખબર જ હશે, આઈ એમ શ્યોર. એટલે તો ગુજરાતીમાં બોલતી નથી. ઘરઘંટી બી નથી. હા ઘરઘંટી જ છે રાજ. અચ્છા ઘરઘંટી Yeah, છે. confirm, Okay, ઘરઘંટી. અરે પણ સાચું બોલો છો, તમને ખબર છે? ઘરઘંટી. ઘર ઘંટી અડધું સાચું છે અડધું ખોટું છે. ડોન્ટ ટ્રસ્ટ ઓન મી. જો બધી વાર બહેનો પર ટ્રસ્ટ નહીં કરવાનો. સાચી વાત છે. વિચારો વિચારો વિચારો. તો એટલે અડધું સાચું છે, ઘંટી સાચું છે, પણ શું કહેવાય આને? નથી મને વર્ડ આવતો. મેમ હાથની ઘંટી. યસ. એટલે હવે ઘરે જઈને એમની જોડે પીસાવડાવજો. 50% on me. ઓકે ઓકે. જોયું, અહીંયા પણ ચાલુ થઈ ગઈ. એ જ તો મજા છે ભાઈ બહેનોની. ઓકે તો ત્રીજી વસ્તુ રેડી? આમાં હું ગેસ નહીં લઉં. મારે પહેલા જ નાદારી જાહેર કરી દીધી. દૂર દૂર તક નો કન્સર્ન. ના ના પણ ક્યારેક ઘરે તો જોયું જ હશે તમે. જોયેલું છે પણ આમ ગુજરાતી શબ્દ અચ્છા નથી ખબર. મેમ તમને ખબર છે? અરે તો શું તમારે અમને ચાન્સ આપવો છે કે તમારે કહી એટલે દેવું તું છે? બોલતી નથી ચાન્સ આપવા માટે. વિચારો વિચારો, બહુ ઈઝી છે. ચમચા ટાઈપનું મને તો દાળ વાળું લાગે છે. દાળ વાળું. હા હા છાસ બી લઈ શકાય. હા એટલે રસ બી લઈ શકાય છે. કેરીની સીઝન છે હમણાં તો. વિચારો પણ એને કહેવાય શું? યાદ કરું છું. અરે જલ્દી, ટાઈમ નથી, હમણાં રસોઈ આવી જશે. હેલ્પ લઈ શકો મમ્મીની? હેલ્પ તો કરી જ શકે ડેફિનેટલી. હિન્ટ આપી શકો છો. હા પહેલાના જમાનામાં છે ને ગ્લાસ નાખીને નો માટલામાંથી પીતા, એટલે આને શું એટલે કહેવાય? આને વાપરતા. આને વાપરતા. એટલે તમે તો હિન્ટ માંગી પણ એમને તો એક્સપ્લેનેશન આપી દીધું. વિચારો વિચારો. ગેસ. હમ ડોયો. બોલો પાક્કું? Yes, સાચું? yes, I yes. want. પાણીનો ડોયો. પાણી લેવા માટેનો ડોયો. તો ઘરે જોયું છે ને તમે, વાપર્યું છે ને? એટલે નામ તો ના યાદ રહે મેડમ, હવે ચાલે. આટલું તો ચાલે. પણ મજા આવી તમને? બહુ મજા આવી. પાક્કું ને? પછી મને ઘરે જઈને ગાળો નહીં આપતા કે આને મજા નહીં કરાવે. બહુ મજા આવી. તો આઈ એમ શ્યોર દર્શક મિત્રો તમને પણ બહુ જ મજા આવી હશે. તો હવે સમય થયો છે આજની શેફ સ્પેશિયલ રેસિપીનો, અને આજે હું મસ્ત મજાની મસાલા પનીર ચીઝ સેન્ડવિચ બનાવવાનો છું. રેગ્યુલર આપણે મસાલા ચીઝ પનીર સેન્ડવિચ તો નહીં, પણ પનીર અને ચીઝ વાળી સેન્ડવિચ જરૂર બનાવતા હોઈએ છીએ, પણ એમાં થોડોક નાનો એવો ટ્વિસ્ટ લાવવાનો છું અને મસાલા પનીર ચીઝ સેન્ડવિચ બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા પેન લઈશું, પેનમાં નાખીશું બટર. તો રસોઈયો, યસ શેફ. ચલ આજે તારા ડેટામાંથી સેન્ડવિચ વિશે કંઈક કહે. શેફ મને તો ખબર જ છે, પણ હું નથી કહેવાનો. તું કોઈ જ દિવસ કશું કહેવાનું નથી. તમે કોને શેફ? મને નથી ખબર, મેં એટલે તો તને પૂછ્યું કે તને ખબર હોય તો તું મને કહે. ના મને તો ખબર જ છે, પણ તમને તો નહીં જ કહું. તારા નાટક ક્યારે પૂરા નથી થવાના. મારું બટર ઓગળી ગયું છે એટલે હમણાં રહેવા દે હવે. તો બટર ઓગળે એટલે એમાં થોડું 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. તો આપણે રેગ્યુલર જેમ ચીઝ અને પનીરને થોડા સ્પાઇસીસ સાથે મિક્સ કરીને સેન્ડવિચ બનાવતા હોઈએ છીએ, એનાથી આ થોડીક મેં અલગ મસાલા સેન્ડવિચ કરી છે. આપણે સૌથી પહેલા પનીરનું એક ભુરજી જેવું મિક્સર બનાવીશું. એક્ઝેક્ટલી ભુરજી નહીં પણ સિમિલર. જીરું સંતળાય એટલે કાપેલું લસણ છે 8 થી 10 કળીઓ. લસણને થોડું શેકાવા દઈએ. જેવું જ લસણ શેકાય, એક ડુંગળી સમારેલી લીધી છે ઝીણી એવી, એ નાખીશું. ડુંગળી મસ્ત રીતે બ્રાઉન થઈ ગઈ છે. ફટાફટ એમાં કેપ્સિકમ નાખીશું. આ એટલી ઝટપટ અને ક્વિક રેસિપી છે કે અગર તમારી પાસે પ્રેપ કરેલી હોય તો ફક્ત 10 મિનિટમાં આ સેન્ડવિચ બની જાય છે. અને આજકાલના જીમ ફ્રીક લોકો માટે એક હેલ્ધી અને પ્રોટીન વાળો ઓપ્શન પણ થઈ જશે, બીકોઝ ઇટ્સ હાઈ ઇન પ્રોટીન. પનીર છે, એમાં ચીઝ છે, કેપ્સિકમ સંતરા, એટલે એમાં એક ટામેટું ઝીણું સમારેલું નાખીશું અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે આમાં મસાલા કરી દઈએ. 1/2 ટીસ્પૂન જેટલું મરચું નાખીશું લાલ, ધાણા જીરું પાવડર 1/2 ટીસ્પૂન, અને બહુ જ ઓછી એવી હળદર. આમાં આપણે ગરમ મસાલો નથી નાખતા, પણ ટ્વિસ્ટ માટે પાઉંભાજી મસાલો છે 1 ટીસ્પૂન જેટલો. આ બધાને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે હંમેશા મસાલાને તેલમાં જ નાખવા જોઈએ, જેથી એની અરોમા
ઇવનલી આખા મસાલામાં સ્પ્રેડ થાય. બધાનું બ્લડ ગ્રુપ કેમ અલગ અલગ હોય ખબર છે? કેમ? કારણ કે મચ્છરોને અલગ અલગ ફ્લેવરો મળે ને. લો બોલો. મને એમ કે કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે, સાયન્સ વિશે જાણવા મળશે, પણ તારા આવા જ જવાબો. સાચે તને કઈ નથી ખબર હો રસોઈયો? અરે મને બધું ખબર છે શેફ. ચાલો હવે મને રેસીપી બનાવવા દે. તો ડુંગળી ટામેટા સંતળાઈ ગયા છે. 1 કપ જેટલું છીણેલું પનીર છે, એને નાખીને મસ્ત રીતે મિક્સ કરી લઈએ. અને આપણો મસાલો ઓલમોસ્ટ તૈયાર છે. જસ્ટ આ મિક્સ કર્યું અને 1-2 વસ્તુ બીજી નાખી અને તૈયાર. તો આમાં કારણ કે આપણા મસાલા બળી ના જાય એટલે આપણે એક સહેજ એવું પાણી નાખીશું, જેથી આખું મિશ્રણ ઇક્વલ થઈ જાય. સ્ટફિંગ આપણને ડ્રાય જ જોઈએ છે, એટલે વધારે પાણી નહીં નાખીએ, કારણ કે સ્ટફિંગ પછી ઢીલું થઈ જશે. અને ઓલમોસ્ટ તૈયાર છે આપણું સ્ટફિંગ. જસ્ટ એને આપણે ફિનિશ કરીશું. લેમન જ્યુસ છે, હાફ લેમન જેટલું, ફ્રેશલી ચોપ્ડ કોરિએન્ડર, અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું, ના વધારે ખારું ના વધારે મોરું. મિક્સ કરી લઈએ. તો આપણું સ્ટફિંગ તૈયાર છે. એને આપણે 10-1 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું અને પછી આગળની પ્રોસેસ કરીશું. તો સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે. એક બોલમાં લઈ લઈએ. તો એક આ મસ્ત આપણે ઇન્ડિયન વર્ઝનની સેન્ડવિચ થઈ ગઈ, સિમિલર ટુ પનીર ભુરજી પણ નોટ એક્ઝેક્ટલી પનીર ભુરજી. તો હવે એમાં આપણે ચીઝ ગ્રેટ કરી લઈએ. પણ મેં ઓલમોસ્ટ 1/4 કપ જેટલું ચીઝ લીધું છે. હવે ફટાફટ આને ફરી એકવાર મિક્સ કરી લઈએ અને આપણું સ્ટફિંગ તૈયાર. સાઈડમાં મૂકીશું. બ્રેડ લઈએ. તમે કોઈ પણ નોર્મલ બ્રેડ લઈ શકો છો, અધરવાઇઝ જો તમારે હેલ્ધી ખાવું હોય તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઈ શકો છો. એના પર બટર લગાવશું. ગ્રીન ચટણી છે. સેન્ડવિચ હંમેશા ગ્રીન ચટણી વગર અધૂરી હોય. ગ્રીન ચટણી લગાવીએ બંને સ્લાઇસ પર 1 ચમચી. જો હજુ પણ ફ્યુઝન જોઈએ આ સેન્ડવિચમાં, તો આપણે ઇન્ડિયન મસાલાની જગ્યાએ આપણે કોઈ ઇન્ટરનેશનલ મસાલા, અધરવાઇઝ પેરી પેરી મસાલો છે, બહુ બધી અલગ અલગ જાતના ફ્યુઝન કરી શકીએ છીએ આપણી ઈચ્છા અનુસાર. તો ગ્રીન ચટણી લગાવી દીધી છે. હવે જે સ્ટફિંગ બનાવ્યું છે એ મૂકીશું. બધી બાજુ ઇક્વલી સ્પ્રેડ કરી દઈશું. જે બીજી બ્રેડ હતી એનાથી કવર કરી લઈએ. ઉપર પણ બટર લગાવી દઈએ. તો આ જ રીતે બીજી સેન્ડવિચ બનાવી લઈએ. તો સેન્ડવિચ બંને તૈયાર છે અને ગ્રીલર પર મેં પ્રીહીટ કરી દીધું છે. તો સેન્ડવિચ ગ્રીલ કરી લઈએ. બટરવાળી સાઈડ ઊંધી રાખીશું. ઉપરની સાઈડ પણ થોડું થોડું બટર લગાવી દઈએ. ફક્ત 5 થી 10 મિનિટ કે ઉપર બ્રાઉન થઈ જાય અને ચીઝ ઓગળી જાય ત્યાં સુધી ગ્રીલ કરીશું. તો સેન્ડવિચ મસ્ત બ્રાઉન થઈને ગ્રીલ થઈ ગઈ છે. એટલી સરસ સુગંધ આવી રહી છે પનીર ભુરજીની. કાઢી લઈશું એને અને હવે કટ કરીને સર્વ કરીશું. ટ્રાયેંગલમાં 4 પીસીસ કરીએ. ગરમા ગરમ સેન્ડવિચને પ્લેટ કરી લઈએ. અને આને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરશું. તો તૈયાર છે મસાલા પનીર ચીઝ સેન્ડવિચ. તો આપણી સેન્ડવિચ તો તૈયાર છે, સાથે બીજી 2 ડિશિસ પણ તૈયાર છે. ક્યારના આપણા ગેસ્ટ રાહ જોવે છે. એક નાનકડો વિરામ લઈએ અને ગેસ્ટને સર્વ કરીએ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો, પાવર્ડ બાય અદાની સ્પાઇસીસ, સ્વાદના સર્જકો, સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ. આપણી 3 વાનગીઓ બનીને તૈયાર છે. તો ચાલો શેફને કહીને ફટાફટ બધી જ વાનગીઓ આપણા મહેમાન પાસે લઈ જઈએ. શેફ, આપણી બધી જ રેસીપી તૈયાર છે, તો ફટાફટ મહેમાન પાસે લઈ જઈએ. ચાલો ફટાફટ જઈએ. તો ચલો આપી દો મને. હા હવે ચાપલા. ચાલો. તો રસોઈયો પહોંચી જા ફટાફટ મહેમાન પાસે. ચાલો તો પછી આવો મારી પાછળ પાછળ. ચલો. તો સીમાબેન, આપણી પાપડી ચાટ તો તૈયાર જ હતી. એની સાથે સાથે મેં તમારા માટે 2 બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ ડિશ બનાવી છે. સૌથી પહેલા જે મેં અને સીમાબેને બનાવી છે રગડા પાપડી ચાટ. એની સાથે મેં બહુ જ મસ્ત મજાની મસાલા પનીર અને ચીઝ સેન્ડવિચ બનાવી છે. એની સાથે ગ્રીન ચટણી, અને સાથે સ્પેશિયલી મેં 2-3 દિવસ પહેલા આ મસ્ત મજાનું અથાણું બનાવ્યું છે, જે આપણા રૂટીન અથાણાથી થોડું અલગ છે. જે છે લસણ, મરચાં અને કેરીનું ટુકડી અથાણું. એની સાથે આપણે રોટલી નહીં ખાઈએ, પણ મેં રોટલીની સેમી સોફ્ટ નાચોસ બનાવી છે.
એ ખાઈશું આપણે. તો બધી ડિશિસ મેં સર્વ કરી છે. પ્લીઝ ટેસ્ટ કરીને કહો કે કેવી બની છે. ડેફિનેટલી. ચોક્કસ. સીમાબેને સૌથી પહેલા અથાણું ટેસ્ટ કર્યું. મમ્મી છે ને. યસ. યમી. વેરી નાઇસ. કેવું છે અથાણું સીમાબેન? અલગ પ્રકારના નાચોસ અને આ અથાણું, વાહ, બહુ જ સરસ. અથાણા એક્સપ્રેસમાં આજે આપણે બનાવ્યું લસણ, લાલ મરચા, કેરીનું ટુકડી અથાણું. આ અથાણું જો તમારે ઘરે ટ્રાય કરવું હોય તો એના માટે રિકેપ જોઈ લો. આ અથાણું એટલું સ્વાદિષ્ટ છે કે રોટલી ઓછી પડશે પણ અથાણું નહીં, અને તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. સામગ્રી: રઈનું તેલ 3 થી 4 કપ, હિંગ 1 ટીસ્પૂન, લસણ 1 કપ, કાચી કેરી 1 કપ, લાલ મરચા અડધો કપ, રાઈ અડધો કપ, વરિયાળી અડધો કપ, મેથીના કુરિયા પા કપ, કાશ્મીરી લાલ મરચું પા કપ, હળદર 1 ટેબલસ્પૂન, મીઠું 3 થી 4 ટેબલસ્પૂન. સૌથી પહેલા રાઈ અને વરિયાળીને મિક્સરમાં પીસી લો અને એક વાસણમાં કાઢી તેમાં મેથીના કુરિયા, મરચું, હળદર, મીઠું અને થોડું તેલ નાખી મસાલો તૈયાર કરો. હવે એક પેનમાં રઈનું તેલ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરી લો અને પછી તેને સાવ ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી જ તેમાં હિંગ ઉમેરવી, કારણ કે ગરમ તેલમાં હિંગ પડી જશે. બીજી બાજુ લસણને થોડા તેલમાં આછું ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેવું. હવે એક મોટા બાઉલમાં કેરીના ટુકડા, લાલ મરચાં અને તૈયાર મસાલો ભેગો કરી બરાબર હલાવો. છેલ્લે પેલું હિંગવાળું ઠંડુ તેલ તેમાં ઉમેરી બધું મિક્સ કરી લો. બસ, હવે આ અથાણું તૈયાર છે. આપણે જનરલી રોટી સાથે તો ખાતા જ હોઈએ, પણ મને થયું કે રોટીને આપણે નાચોસ બનાવી દઈએ. યસ. ન્યૂ કોમ્બિનેશન. યસ. આ ચાટ તો બહુ જ ખૂબ જ સરસ છે. મોઢામાં એકદમ આમ મજા આવી ગઈ એકદમ. તમારા ડાયટિંગના સોગંદ તોડવા માટે આજે આપણે બનાવીશું ચટાકેદાર રગડા પાપડી ચાટ. સામગ્રી પાપડી બનાવવા માટે: મેંદો 1 કપ, મીઠું સ્વાદ મુજબ, અજમો 5 ટીસ્પૂન, તેલ મોણ માટે 2 ટેબલસ્પૂન, પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે. રગડો બનાવવા માટે બાફેલા સફેદ વટાણા 1 કપ, તેલ વઘાર માટે 1 ટીસ્પૂન, આદુ ઝીણું સમારેલું 1 ટેબલસ્પૂન, લીલા મરચાં ઝીણા સમારેલા 2 નંગ, ચાટ મસાલો અડધી ટીસ્પૂન, બાફેલા બટાકા ઝીણા સમારેલા 1 કપ, ડુંગળી ઝીણી સમારેલી અડધો કપ, ટમેટા ઝીણા સમારેલા અડધો કપ, દહીં ફેટેલું અડધો કપ, લીલી ચટણી કોથમીર ફુદીનાની 3 ટેબલસ્પૂન, આમલીની ચટણી 3 ટેબલસ્પૂન, દાડમના દાણા પા કપ, ઝીણી સેવ નાયલોન સેવ અડધો કપ. આ માટે સૌથી પહેલા મેંદો, મીઠું, અજમો અને તેલનું મોણ નાખી કઠણ લોટ બાંધી લો. પછી તેની નાની પૂરીઓ વણીને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. હવે રગડા માટે તેલમાં આદુ મરચાં સાંતળી તેમાં અગાઉથી બાફેલા વટાણા બટાકાનું મિશ્રણ અને ચાટ મસાલો નાખી તેને ઘટ્ટ થવા દો. પ્લેટિંગ કરવા માટે પાપડી પર બાફેલા બટાકા, ગરમ રગડો, ડુંગળી, ટમેટા અને ફેટેલું દહીં મૂકો અને સ્વાદ વધારવા માટે તેના પર તીખી લીલી ચટણી તથા ખાટી મીઠી આમલીની ચટણી રેડો. છેલ્લે દાડમના દાણા, પુષ્કળ ઝીણી સેવ અને ચાટ મસાલો ભભરાવીને તૈયાર કરો આ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડની શાન. બસ, હવે એક બાઈટ લો અને કહો કે વાહ, આનાથી સારી ચાટ તો દુનિયામાં ક્યાંય નથી. હવે સેન્ડવિચ ચાખી લઈએ. બિલકુલ. ઘરે જઈને ટ્રાય કરવી પડશે. ચોક્કસ. થોડાક આપણે અલગ પ્રકારની સેન્ડવિચ બનાવી છે. જનરલી પનીર અને ચીઝ બેઝિક મસાલા સાથે હોય છે, પણ મેં એની કાઇન્ડ ઓફ પનીર ભુરજી બનાવીને પછી એની સેન્ડવિચ કરી છે. આવી સેન્ડવિચ ક્યારે નથી ખાધી. અરે વાહ. ફેન્ટાસ્ટિક. એકચ્યુઅલી છે ને, મારી ડોટરને છે ને પનીર ઓછું ભાવે છે, પણ આ રીતની બનાવીશ ને એટલે પનીરે ખાઈશ. અને અને ખબર એમને એકચ્યુઅલી ખબર નથી પડી કેમ કે સૌથી પહેલા એમણે સેન્ડવિચ જ ટ્રાય કરી હતી. ડેફિનેટલી. બહુ સરસ. સેન્ડવિચનું નવું ઓપ્શન એટલે કે મસાલા ચીઝ પનીર સેન્ડવિચ. આ સેન્ડવિચ તો આપણા મહેમાનને બહુ જ ભાવે. તમારે પણ જો ઘરે બનાવી હોય તો એના માટે રિકેપ જોઈ લો. આજે આપણે બનાવી રહ્યા છીએ મસાલેદાર મસાલા પનીર સેન્ડવિચ. સામગ્રી: પનીર 1 કપ, બ્રેડ સ્લાઇસ 4 થી 5 નંગ, માખણ 2-3 ટેબલસ્પૂન, જીરું અડધી ટીસ્પૂન, લસણ 1 ટેબલસ્પૂન, ડુંગળી 1 નંગ, ટામેટું 1 નંગ, કેપ્સિકમ 1 નંગ, પાઉંભાજી મસાલો 1 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન, હળદર પા ટીસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ અડધા લીંબુનો, ચીઝ અડધો કપ, લીલી ચટણી જરૂર મુજબ, લીલા ધાણા 1 ટેબલસ્પૂન,
ધાણા જીરું પાવડર 1 ટેબલસ્પૂન. સૌથી પહેલા એક પેનમાં થોડું માખણ ગરમ કરો. તેમાં જીરું, લસણ અને સમારેલી ડુંગળી નાખીને સરસ રીતે સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સિકમ ઉમેરો. હવે તેમાં મરચું, ધાણા જીરું પાવડર, હળદર અને ખાસ પાવભાજી મસાલો નાખીને બરાબર હલાવો. પછી તેમાં છીણેલું પનીર, લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં પુષ્કળ ચીઝ ઉમેરીને મિક્સ કરી લો. હવે બ્રેડની સ્લાઇસ પર માખણ અને લીલી ચટણી લગાવો. તેના પર આ પનીરનું મિશ્રણ મૂકીને બીજી બ્રેડથી બંધ કરી દો. અંતમાં ટોસ્ટરમાં અથવા પેન પર માખણ લગાવીને સેન્ડવિચને બંને બાજુ મસ્ત ગોલ્ડન બ્રાઉન અને કડક થાય ત્યાં સુધી શેકી લો. લો, તૈયાર છે તમારી ગરમાગરમ ચીઝી મસાલા પનીર સેન્ડવિચ. તો હવે પનીર ભાવશે? આવી રીતે ભાવશે. બહુ સરસ. પહેલી વાર એવું સાંભળ્યું કે કોઈને પનીર ન ભાવે. ના હોય છે એવા. તને પણ નથી ભાવતું? મને તો બહુ જ ભાવે. તો તમને ત્રણેયને ઓવરઓલ એક્સપિરિયન્સ કેવો લાગ્યો? ખૂબ જ સરસ લાગ્યો. મજા આવી? બહુ જ મજા આવી. મેમ તમને? 10 out of 10. અરે વાહ, સીધું રેટિંગ જ. પ્લીઝ તમે એન્જોય કરો. તો તમે પણ કાર્ય પરિવારની જેમ આ રસોડે આવીને આવી જ મહેમાન ગતિ માણવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમને કોન્ટેક્ટ કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.